हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि हृदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः। पितरं प्रति पुत्रो यः पुत्रं प्रति पितेव सः एक एव हि नानेव कल्प्यते शब्दमात्रतः तस्मात् प्रकाश एवास्ति परमार्थनिरूपणे वेदप्रतीतिर्मिथ्यैव माययात्मनि कल्पिता मिथ्यत्वं नाम बाध्यत्वं सम्यक् ज्ञानोदये सति शिष्याचार्योपदेशादि स्वप्नवत् प्रतिभासते मिथ्याभूतोऽपि वेदान्तः सत्यमर्थं प्रबोधयेत् देवता प्रतिमावच्च चित्रवत् प्रतिबिम्बवत् सर्वोऽपि व्यवहारोऽयं मायया परिजृम्भणं सुषुप्तिसदृशी माया स्वप्नबोधे बाध्यते युक्तिहीनप्रकाशस्य संज्ञा मायेति कथ्यते नासतो दृश्यमाना सा बाध्यमाना न वा सति न प्रकाशादियं भिन्ना छाये वार्कस्य तामसि न चाभिन्ना जडत्वेन विरोधा नो भयात्मिका
સત્વહેત્વયવા અવયવાભાવાત નેયમ સાવયવોચ્યતે નાચાવયવહિનાસા કાર્યેષ્વયવાન્વિતા અવિચારિત સિદ્ધેયમ માયાવેશ્યા વિલાસિની પુરુષં વંચયત્યેવ મિથ્યાભૂતૈસ્વવિભ્રમૈઃ ન તસ્યા મૂલવિચ્છેદં અભિવાંછન્તિ કેચન તેષાં પક્ષે કથં મોક્ષઃ મનસઃ સંભવિષ્યતિ તિસ્રોપ્યવસ્થા મનસઃ જાગ્રત સ્વપ્ન સુષુપ્તયઃ ચક્રવત પરિવર્તન્તે ભેદ ભ્રાંતે હેતવઃ તાભિઃ કરોતિ કર્માણિ પુનಸ್ತૈર્બધ્યતે મનઃ મનસઃ કેવલ સાક્ષી ભાનુવત પુરુષ પરઃ ઈશ્વર સ્વેચ્છયા ક્રીડતિ. એ દક્ષિણામૂર્તિ ભગવાન લીલા પૂર્વક શું કરી રહ્યા છે? જાણે કે ભ્રમિત થયા હોય એમ આ બધી સ્વેચ્છયા પોતાની ઈચ્છાથી જાણે કે અનેક બની ગયો. જીવ અને શિવ તો આપ ઈચ્છાએ થયા રચી પરપંચ અનેક લોક કીધા. એટલે કે છે કે આ ભિન્નતા કેવી છે? પિતરમ પ્રતિ પુત્રો યહ પુત્રમ પ્રતિ પિતેવ સહ એક એવહિ નાના એવ કલ્પ્યતે. એક જ વ્યક્તિ છે, પોતાના પિતાની દ્રષ્ટિએ પુત્ર છે અને પોતાના પુત્રની દ્રષ્ટિએ એ પિતા કહેવાય છે. અને એટલા માટે બધો ભેદ જે છે કેવો છે? વ્યક્તિની દ્રષ્ટિએ પણ વિચારીએ તો આ બધો ભેદ કલ્પિત જ છે. ન તસ્ય કાર્યમ કારણમ ચ વિદ્યતે. એમાં કોઈ કાર્ય અને કારણ ભાવ છે જ નહીં. ન ત સમશ્ચ અભ્યધિકશ્ચ દૃશ્યતે. એના સમ પણ બીજું કોઈ નથી, એનાથી વધારે પણ કોઈ નથી. પરાશ્ચ શક્તિ વિવિધા એવ શ્રૂયતે. આ ભગવાનની જે પરાશક્તિ જે છે એ પરાશક્તિને કારણે જાણે કે ભગવાન અનેક હોય એવો જ સંભળાઈ રહ્યો છે. સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા છે. અને ભગવાનની આ જે શક્તિ પરાશક્તિ જે છે એ ભગવાનની પરાશક્તિ કેવી છે? સ્વાભાવિકી. ભગવાનને એમાં કોઈ પ્રયત્ન નથી. આ સમજો, ભગવાન માટે કોઈ પ્રયત્ન છે જ નહીં. એટલા માટે ભગવાનને અનંત શયન. ભગવાનને આપણે અનંત શયન કેમ કહીએ છીએ? કેમ કે ભગવાન વિષ્ણુ છે, સર્વનું પાલન કરનારા છે. કોટી કોટી બ્રહ્માંડનું એ પાલન કરતા ભગવાન છે. પરંતુ શું એ ભગવાનને પાલન કરવામાં, પાલન કરતા એટલે બધું મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન જા સમજો. મેનેજર આખો દાડો દોડતો જ હોય. તો કે આ ભગવાનને આટલું બધું કરવાનું હોય તો ભગવાનને કેટલું બધું કામ પડે. અહીંયા આ તૂટી ગયું ને અહીંયા પેલું થયું ને અહીંયા આમ થયું ને પેલાની બુદ્ધિ બગડી ને પેલાની બુદ્ધિ સુધારીને પેલાને માર્યો. ભગવાન કેટલું બધું કામ કરવું પડે. તો કે ભગવાનને કામ કરવું પડે. અનંત શયન એ તો શું છે? એટલે એમને અનંત નાગ જે છે, અનંત નાગના મેટ્રેસ પર ભગવાન તો શું છે? સ્પ્રિંગ મેટ્રેસ. જો આ સમજ છે. અનંત શયન એ યોગ સમાધિમાં જ છે. કેમ? આંખ ખોલે એટલે સૃષ્ટિ છે. જો આ સમજ. સૃષ્ટિ કરવી પણ કેવી છે? સહજ છે. જેટલો પ્રયત્ન તમને આંખ ખોલવામાં થાય છે એટલો જ પ્રયત્ન ભગવાન માટે શું છે? આ કોટી બ્રહ્માંડની રચના કરવા માટે. અને આંખ મીચવી આપણા માટે જેટલી સહજ છે એટલું જ આ સંપૂર્ણ બ્રહ્માંડનો નાશ કરવા માટે. આમ આ ભગવાનની પરાશક્તિ જે કેવી છે? અનંત શક્તિ છે. જ્ઞાન બલ ક્રિયા. અને કેવી છે? જ્ઞાન શક્તિ પણ છે, બલ શક્તિ પણ છે, ક્રિયા શક્તિ પણ છે. આ પ્રકારની જે ભગવાનની શક્તિ છે એ શક્તિથી સ્વાભાવિક રીતે જ અનંત શક્તિ પરમાત્મા આ બધું કરી રહ્યો છે. જાણે કે અનેક બની ગયો એટલું જ નહીં. અને અનેક બની ગયો એમ જ નહીં. જો વિચાર, ખરેખર બની ગયો. સાપેક્ષત્વાદ ઇતિ ન પારમાર્થિકમ. જો એ પિતા હોય તો પછી કાયમ પિતા રહેવો જોઈએ. જો સમજો, એ પુત્ર છે તો પછી કાયમ કોણ હોવો જોઈએ? પુત્ર હોવો જોઈએ.
પતિ પત્ની, જો વિચાર આ બધા સંબંધો જે છે એ સંબંધો કેવા છે? સાપેક્ષિક છે. અને જો સાપેક્ષિક સંબંધો હોય તો પછી એ સંબંધ ક્યારે શું છે? ન પારમાર્થિકત્વ ઇત્યર્થ. અને તો પછી આ કોઈ પણ સંબંધ જે છે એ ક્યારેય પારમાર્થિક હોઈ શકે જ નહીં. તસ્માત પ્રકાશ એવ અસ્તિ પરમાર્થ નિરૂપણે. અને એટલા માટે પરમાર્થનું નિરૂપણ કરીએ તો એકમાત્ર શું છે? પ્રકાશ માત્ર છે, ચૈતન્ય માત્ર છે. ભેદ પ્રતીતિ મિથ્યૈવ માયયા આત્મને કલ્પિતા. તો જેટલો પણ ભેદ દેખાઈ રહ્યો છે એ સર્વ ભેદ જે છે એ આત્મામાં માયાથી શું છે? કલ્પિત છે. જો વિચારો, તમે એક વ્યક્તિ છો, તમે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો જે અનેક પ્રકારના વેશ ભજવે છે. શંકરાચાર્યજી એટલે જ કહે છે નટવત. નટવત એટલે શું છે? પેલો અભિનેતા જેમ અનેક પ્રકારના વેશ ભજવતો હોય, પણ એ વેશ ભજવતી વખતે હું વેશ છું એવું માનતો નથી. ભિખારી બને ખરો, અભિનેતા ભિખારી બને, પણ ભિખારી બનીને કરોડ કમાતો હોય, જ્યાં સમજ છે. અને જયારે ભિખારી બને છે તો ભૌતિક રીતે એના અને ભિખારી વચ્ચે કોઈ ફરક નથી. ભિખારીનું શરીર જ અભિનેતાનું શરીર છે, ભિખારીના વસ્ત્ર જ અભિનેતાના વસ્ત્ર છે, ભિખારીના હાવભાવ પણ અભિનેતાના હાવભાવ છે. આમ એ ભિખારી બની ગયો, તો કે ખરેખર ભિખારી બની ગયો. એમ આપણે પણ શું કરવાનું? આ બધા વેશ ભજવવાના છે. આત્મામાં બધું કલ્પિત છે એટલે છોડી નથી દેવાનું. વેશ તો ભજવવાના આપણે ચાલુ જ રાખવાના છે, પણ સમજદારી કેળવવાની છે કે આ બધું જે છે શું છે? પરમાર્થનું જ્યારે નિરૂપણ કરીએ, તત્વનું નિરૂપણ જ્યારે કરીએ ત્યારે આમાંની કોઈ વસ્તુ છે જ નહીં. ભેદ પ્રતીતિ મિથ્યૈવ. અને એટલા માટે આ ભેદની જે પ્રતીતિ જે થઈ રહી છે એ ભેદની પ્રતીતિ તો કેવી છે? મિથ્યા એવ. ખરેખર એ પ્રતીતિ છે જ નહીં. જો વિચાર, માયા આત્મને કલ્પિતા. અને એટલા માટે કહે છે આમ જો મિથ્યા હોય, આ પ્રતીતિ કેવી છે? મિથ્યા છે. જો આ સમજ. પણ આ ભેદની પ્રતીતિ મિથ્યા છે તો મિથ્યા કોને કહેવાય? સુરેશ્વરાચાર્યજી હવે આ એક શબ્દ પકડે છે, મિથ્યા, અને મિથ્યાની વ્યાખ્યા કરે છે. જો આ સમજ. એટલે પહેલા કે છે મિથ્યાત્વમ નામ. મિથ્યાત્વમ નામ એટલે કે આ મિથ્યાનો અર્થ શું થાય? બાધ્યત્વમ સમ્યક જ્ઞાનોદયે સતી. જ્યારે સમ્યક જ્ઞાન થઈ જાય છે, યથાર્થ જ્ઞાન જ્યારે થઈ જાય છે ત્યારે શું થઈ જાય છે? બાધ્યત્વમ. મિથ્યાત્વમનો અર્થ શું થાય? જેનો બાધ થઈ શકે. આ સર્પ છે એ જ્ઞાન થયું, જાશો. પણ દોરડાના જ્ઞાનમાં સર્પ શું થઈ ગયો? બાધિત થઈ ગયો. આ ઘડો છે, આ ઘડો છે, એમાં હું પાણી ભરું છું. આ કુંડું છે, એમાં મેં ગુલાબનો છોડ રોપ્યો છે. આ કલેડી છે, આ તાવી છે, એમાં હું રોટલો કરું છું. પણ માટીના જ્ઞાનમાં શું થશે? મૃત્તિકે તેવ સત્યમ વાચારમ વણમ વિકારો નામધેયમ. જો આ સમજદારી મનમાં આવી, વાચારમ વણમ વાવાલંબનમ. તમારી વાણીના આલંબનથી પેલો ઘડો શબ્દ છે, પણ બહાર શોધવા જાવ તો શું છે? ઘડો છે કે માટી છે? મૃત્તિકે તેવ સત્યમ. તો જે બાધિત થઈ જાય જ્ઞાનના ઉદયથી, યથાર્થ જ્ઞાનના ઉદયથી જેનો બાધ થઈ જાય એને શું કહેવામાં આવે? મિથ્યા કહેવામાં આવે. તો પછી હવે આ તમે પકડાઈ ગયા. કેમ? ગુરુ શિષ્ય આચાર્ય ઉપદેશ. શિષ્ય આચાર્ય અને આચાર્ય શાસ્ત્રનો ઉપદેશ કરે. જો બધું જ બાધ્ય છે, બાધિત થઈ જાય એમ છે, તો સુરેશ્વરાચાર્યજી કહે છે શિષ્ય આચાર્ય અને આચાર્યનો જે ઉપદેશ જે છે એ પણ શું થાય? સ્વપ્નવત પ્રતિભાસતે. તો એ પણ સ્વપ્ન જેવું જ છે. કેમ? કે ભેદ જો મિથ્યા છે તો ગુરુ અને શિષ્યનો ભેદ પણ શું થઈ ગયો? મિથ્યા જ છે. 10 શ્લોકનો શબ્દ છે, આ સમજવાનું. ગુરુ શિષ્યાચાર્ય તથૈવ પિતૃપુત્રાધ્યાત્મના ભેદતઃ. આ ભેદ દેખાઈ રહ્યો છે ગુરુ અને શિષ્યનો. પણ સુરેશ્વરાચાર્યજી કહે છે ગુરુ અને શિષ્યનો ભેદ અને ઉપદેશ જે થઈ રહ્યો છે એ પણ કેવું છે? સ્વપ્નવત પ્રતિભાસતે. એ પણ ખરેખર તો સ્વપ્ન જ છે.
અને જો એ સ્વપ્ન છે, જો સમજો, એટલે આગળના શ્લોકમાં કહે છે કે આ બધા શ્લોકો છે બહુ સ્પષ્ટ છે. મિથ્યાભૂતોપી વેદાંત સત્યમર્થમ પ્રબોધયેત. ભલે વેદાંત મિથ્યા છે, શાસ્ત્ર મિથ્યા છે, ગુરુ શિષ્યનો સંબંધ મિથ્યા છે, પણ એ મિથ્યા હોવા છતાં પણ એ આપણને કેમ ઉપયોગી? સત્યમ અર્થ પ્રબોધયેત. એ સત્યનો અર્થ કરાવવા માટે, એ સત્યમાં જગાડવા માટે. જો સત્યમ અર્થ એટલે કે આજે અહીંયા આ જગતમાં સત્ય શું છે એ સત્ય પ્રત્યે આપણને જગાડી શકે છે. જો વિચારો તો એવું કેવી રીતે બને? જો એ મિથ્યા છે તો મિથ્યા મને સત્યમાં કેવી રીતે લઈ જાય? પ્રતિમા વચ્ચે દેવતા, પ્રતિમા વચ્ચે, તો કે જેવી રીતે આ દેવતા જે છે એ દેવતામાં તમે શું કર્યું? શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિ. આ આરસની મૂર્તિ છે, આ આરસની મૂર્તિ છે, આ અંબા માતા છે. એકવાર પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ પછી મૂર્તિ કહેવાય નહીં. આ સમજ, અપમાન કેવું? પ્રાણ પ્રતિષ્ઠા કરી પછી ત્યાં કોણ છે? માં અંબા ત્યાં સાક્ષાત છે. જો વિચાર, આ પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયા જે છે ને તમે જુઓ તો ખબર પડે. એમાં મંત્રો દ્વારા ત્યાં શું કરવામાં આવે? જો વિચારો, એક એક અંગની ત્યાં પ્રતિષ્ઠા છે, ફક્ત પ્રાણની પ્રતિષ્ઠા નથી. પ્રાણની પ્રતિષ્ઠા કર્યા પછી આ તમારા પાદ છે તો આ પાદેન્દ્રિયની અહીંયા પ્રતિષ્ઠા છે, હાથ છે હસ્તેન્દ્રિયની પ્રતિષ્ઠા છે, આ તમારા હૃદયની પ્રતિષ્ઠા છે, મન બુદ્ધિ. આ મંત્રો દ્વારા શું કરવામાં આવે? એક એક અંગની શું કરવામાં આવે છે? ત્યાં પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આ ઇન્દ્રિય છે, આ મન છે, આ તમારા આંખ છે, આ કાન છે. આ પ્રતિષ્ઠા કરે ને, એમાં બધું કર્યા પછી શું થાય? પછી જયારે આપણે પૂજા કરીએ છીએ તો પ્રતિમા જોઈએ છે. આ આરસની મૂર્તિ છે, આમ આંખથી તો દેખાય, પણ શું કરીએ છીએ? પ્રાર્થના કરીએ છીએ. માં અંબાને પ્રાર્થના કરીએ છીએ એટલું જ નહીં, એ પ્રાર્થનાનું ફળ પણ આપણને મળે છે. જો આ સમજ, દેવતાની જે પ્રતિમા જે છે એ તો પથ્થર છે, પણ એમાં હું માં અંબાનો અધ્યારોપ કરું છું, અને માં અંબાનો અધ્યારોપ કર્યા પછી જ્યારે હું પ્રાર્થના કરું છું તો એ પ્રાર્થનાનું ફળ પણ મને મળે છે. ચિત્રવત છે, ચિત્રવત. અમારા પિતાજીનો ફોટો છે, અમારા ભાભીનો ફોટો છે. જો એને આપણે હાર પહેરાવીએ છે તો શું? એક કાગળ જ છે, લાકડું જ છે, પણ એને આપણે શું કહીએ? આ મારા પિતાજી છે, ચિત્રવત. જો વિચાર, આમ જે અદેવતા છે, જે ખરેખર દેવતા નથી, એમાં દેવતાનો અધ્યારોપ કરીને આપણે પ્રાર્થના કરીએ છીએ. એ જ રીતે ચિત્ર જે છે, જો વિચાર, જેમ દેવતાની મૂર્તિમાં આપણને સન્માન છે, આદર છે, ભક્તિભાવ છે. ચિત્રવત છે. નાનું બાળક હોય, પેલું વાઘનું ચિત્ર હોય અને રમતું હોય અને ધડ દઈને જો વાઘ આવ્યો, એને પેલો ચિત્રમાં વાઘ બતાવે તો શું થઈ જાય? તો ભયભીત થઈ ડરી ગયો. વિચાર, આમ પેલું ચિત્ર છે પણ છતાં પણ શું છે? આ વાઘ છે, આ મારા પિતા છે. આમ અનેક પ્રકારથી શું કરવામાં આવે છે? અનેક પ્રકારથી એ આરોપ કરવામાં આવે છે. અને જ્યારે ભયભીત થાય છે, જો આદર જે છે, ભક્તિ જે છે, ભય વ્યાઘ્ર ધારો કે ઉત્પન્ન કરે, અથવા પિતાજીનું ચિત્ર જે છે, પિતાજીના ચિત્રને જોઈને આપણા મનમાં આદરનો ભાવ થાય છે. આ બધા ભાવ તો સત્ય છે કે મિથ્યા છે? સમજ, ભાવ તો શું છે? સત્ય છે. તો કે આ જ્યાં દેવતા નથી ત્યાં દેવતાનો હું ભાવ કરું છું, તો એ ભાવ તો મારો સત્ય છે કે નથી? જો વિચારો, એ જ રીતે પ્રતિબિંબમ બિંબવત. આ પ્રતિબિંબ જે છે, જો વિચાર, આ ભાઈઓ જેટલા દાઢી કરે ને, બહેનો જેટલા વાળ ઓળે, જો વિચાર, ક્યાં જોઈને ઓળે? જો વિચાર, પેલો અરીસામાં, બધું કામ અરીસામાં જ થતું હોય. જો વિચારી તો પેલું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે, પણ એ પ્રતિબિંબ દ્વારા શું કરવામાં આવે? દાઢી કરવામાં આવે. પ્રતિબિંબને પણ શું કરીએ છીએ આપણે? એ વિચાર, એટલે શું કહે છે? પેલો દેવતાની પ્રતિમા છે કે ચિત્ર છે કે પ્રતિબિંબ છે, આ બધામાં આપણે શું કરીએ છીએ?
એ જે પ્રકારનો વ્યવહાર કરીએ છીએ તો એ મિથ્યા હોવા છતાં પણ તમારો જે વ્યવહાર છે એ તો શું છે? સત્ય છે. જો સમજો, તમારી ભક્તિ કહીએ, તમારું માન કહીએ, ભય કહીએ, આ બધો વ્યવહાર જે આપણો થઈ રહ્યો છે એ તો બધો કેવો છે? સત્ય છે. એ જ રીતે તથા વેદાંત સ્વયં મિથ્યા ભૂતોપી, ભલે વેદાંત મિથ્યા છે, સત્ય બ્રહ્મ તત્વ બોધક, સત્ય બ્રહ્મના તત્વને બોધ કરાવનાર આ વેદાંત છે. સર્વોપી વ્યવહારો અયમ માયાયા વિજૃંભણમ, આ પ્રકારથી જેટલો પણ વ્યવહાર છે, આ અર્ધ અંડ ન્યાય નહીં કરવાનો. આ સમજજો, મુશ્કેલી આપણી યાદ છે. અર્ધ અંડ ન્યાય એટલે શું છે? અડધું ઈંડું શાના માટે રાખવાનું? અર્ધમ તુ પ્રસવાય, અર્ધમ તુ પાચનાય. આ અડધું આપણે રસોઈ કરીએ અને અડધું શાના માટે રાખીએ? સેવવા માટે રાખીએ. અડધું અડધું થાય એમ. એક વાર એમ કહીએ કે સર્વ મિથ્યા છે તો શું થયું? જો એટલે જ ભગવાન પણ જયારે અર્જુનને કહી રહ્યા છે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે, તો ભગવાને શું કર્યું હશે? પોતાનું શરીર બતાવ્યું હશે. ઇદમ શરીરમ અંગુલી નિર્દેશ, આંગળીથી નિર્દેશ કરીને શું કર્યું હશે? ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. આ અર્જુન, આ શરીર ક્ષેત્ર છે. તો કે ભગવાન આ જગત ક્ષેત્ર નથી. આ જગત પણ ક્ષેત્ર છે, પણ એને તો આપણે ક્ષેત્ર તરીકે જ જોઈએ છે. એને તો આપણે જળ તરીકે જ જોઈએ છે, વિકારી તરીકે જ જોઈએ છે. પણ આ શરીરને તો શું માન્ય છે? હું શરીર છું. એટલે પેલો બોધ ક્યાંથી શરૂ કરવો પડે? ઈદમ શરીરમ કૌંતેય, કૌંતેય હે અર્જુન, આ શરીર જે છે એ મિથ્યા છે, એ ક્ષેત્ર છે, જડ છે, વિકારી છે. એટલું જ નહીં, ઇન્દ્રિયાણી દશૈકમ છે. આ 10 ઇન્દ્રિય જે છે, મન છે, બુદ્ધિ છે, અહંકાર છે, આ બધી વસ્તુ કયા વિભાગમાં આવે? ક્ષેત્રના વિભાગમાં આવે, ક્ષેત્રજ્ઞના વિભાગમાં નહીં. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. આ સર્વ શરીર રૂપી જે ક્ષેત્ર જે છે એ શરીર રૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ તો કોણ છે? હું છું. જો વિચાર, તો આ ક્ષેત્ર શરીર છે. જો એટલે કઠોપનિષદમાં યમરાજા સરસ કહે છે, નિત્યો અનિત્યાનામ દાવી. ભલે શરીર અનિત્ય છે, પણ એમાં જે આત્મા વિલસી રહ્યો છે એ તો શું છે? નિત્ય. ભલે શરીર મિથ્યા છે, પણ આ મનુષ્ય શરીર છે જેમાં આપણને બ્રહ્મ જ્ઞાન થઈ શકે. આ વિચારો, મનુષ્ય શરીર મિથ્યા છે, પણ મનુષ્ય શરીરની એ વિશેષતા છે કે એમાં આપણને બ્રહ્મ જ્ઞાન થઈ શકે છે. આ સમજવાનું. અને એટલે શું કહે છે? સર્વોપી વ્યવહાર અયમ, આ જે પણ કોઈ વ્યવહાર થઈ રહ્યો છે, માયા પરિજૃંભણમ, આ બધો વિસ્તાર કોનો છે? આ બધો વિનાશ કોનો છે? માયા દ્વારા જ આ બધો વ્યવહાર થઈ રહ્યો છે. એનો અર્થ શું થાય? ખરેખર કોઈ વ્યવહાર થઈ રહ્યો નથી, અને છતાં પણ શું છે? બધો જ વ્યવહાર થઈ રહ્યો છે. સ્વપ્ન સદૃશી માયા સ્વપ્રબોધેને બાધ્યતે. અને માયા પણ કેવી છે? જો આ સમજ, આ સર્વ વ્યવહાર મિથ્યા છે, સર્વ સંબંધો મિથ્યા છે, તો કે માયા સત્ય છે. સ્વપ્ન સુષુપ્તિ સદૃશી માયા સ્વપ્રબોધને બાધ્યતે. આ સ્વપ્ન જેવી છે. કોના જેવી છે? સ્વપ્ન જેવી છે. કે સ્વપ્ન જયારે જોઈ રહ્યા છે ત્યારે કોઈ એવું કહેતું નથી હું સ્વપ્ન જોઉં છું. જો આ વિચાર, સ્વપ્ન જયારે જોવામાં આવે છે ત્યારે કોઈ એવું કહેતું નથી કે હું સ્વપ્ન જોઉં છું. આ સાંભળજો, શું કે છે? મને અનુભવ થઈ રહ્યો છે. ત્યારે તો જાગ્રત અવસ્થા જ છે. સ્વપ્ન કાળમાં સ્વપ્ન શું છે? જાગ્રત છે. ગોટાળો કરવાનો નહીં. સ્વપ્ન કાળમાં તો સ્વપ્ન જગત શું છે? જાગ્રત જ છે. સ્વકાલે સત્યવદ ભાતિ પ્રબોધે સતી અસદ ભવે. પેલું જાગ્રતમાં જાગ્યા પછી એ સ્વપ્ન શું થાય છે? અસત બની જાય. એ જ રીતે એ તત્વમાં જ્યાં સુધી આપણે જાગતા નથી, એ તત્વમાં જાગ્યા પછી શું થાય? સ્વપ્રબોધ અને આત્મ તત્વ પ્રત્યે આપણે જાગી ગયા તો આ માયા પણ શું થાય? બાધ્યતે. માયા પણ બાધિત થઈ જ જાય. તો એનો શું થયું? આ માયાનું સ્વરૂપ શું છે? તો પછી તમે કહો તો માયા મિથ્યા છે, સ્વપ્ન જેવી છે. જો આ સાંભળો,
આ બધો વ્યવહાર મિથ્યા છે, આ વ્યવહાર માયાને કારણે છે. તો કે આ માયાનું સ્વરૂપ શું છે? આ માયા કોને કહેવાય? એટલે હવે કે છે યુક્તિહીન પ્રકાશસ્ય સંજ્ઞા માયા ઇતિ કથ્યતે. યુક્તિહીન પ્રકાશ પ્રતીતિ માત્રમ. પ્રકાશ એટલે દેખાઈ રહી છે, પ્રકાશિત થઈ રહી છે. માયા સર્વના અનુભવમાં આવે છે. પણ એ ખરેખર માયા છે કરી યુક્તિહીન. તર્ક કરવા જઈએ ને તો માયા પુરવાર થતી નથી. યુક્તિ લગાવવા જઈએ તો પેલી માયા આગળ કોઈ યુક્તિ કામ કરતી જ નથી. કે ભાસમાનસ્ય માયા ઇતિ સંજ્ઞદ સર્વ પ્રકાર યુક્તિ અસહત્વે સત્ય અપી પ્રકાશમાનત્વ માયાયાહ લક્ષણમ. કોઈ પણ પ્રકારે એ તર્કથી પુરવાર થાય એમ છે જ નહીં. જો સમજો બ્રહ્મસૂત્રનું પહેલું વાક્ય એ જ છે, અસ્મદ યુષ્મદ પ્રત્યયો તમ પ્રકાશ સ્વભાવ વિરુદ્ધ સ્વભાવયો. આ હું અને આ શરીર કેવા છે? વિરુદ્ધ સ્વભાવયો. બંને કેવા છે? વિરુદ્ધ સ્વભાવના છે. જેમ પ્રકાશ અને અંધકાર સાથે રહી શકે નહીં, એમ આ બે સાથે હોઈ શકે જ નહીં. અન્યોન્ય અધ્યાસ. પણ શું કરવામાં આવે? આગળ જોઈ ગયા આપણે અહીંયા કે દેહ જડ છે, વિકારી છે, જન્મ મરણ વાળો છે, અને એના બધા જે ગુણધર્મ છે એનો કોના પર આરોપ કરી દેવામાં આવ્યો? આત્મા પર. મારો જન્મ થયો, માતાજી આજે મારી વર્ષગાંઠ છે, આશીર્વાદ આપો. એટલું જ નહીં, પેલો આત્માનો જે સત્ય પ્રકાશ અને સુખ જે છે એ આપણે કોના પર આરોપ કરી દીધો? દેહ પર આરોપ કર્યો. આ દેહ ચેતન છે, આ દેહ સુખનું કારણ છે, આ દેહ ચૈતન્ય છે, આ દેહ સત્ય છે. આમ શું કરવામાં? અન્યોન્ય અધ્યાસ. આમ અન્યોન્ય અધ્યાસ કરીને પેલો બેઠો છે. શંકરાચાર્યજી કહે છે પણ એ અધ્યાસ જ શક્ય નથી. યુક્તિહીન. કોઈ યુક્તિ લગાવી શકાય એમ છે જ નહીં. કેમ? એક જડ છે, બીજું ચેતન છે, એક સત્ય છે, બીજું મિથ્યા છે. પણ છતાં પણ શું થઈ ગયું? બધું જો એટલે જ કહું અઘટિત ઘટના પટીયસી માયા. આ માયા કેવી છે? જે અશક્ય છે એને પણ શક્ય બતાવી દે છે. અને એટલે શું કહે છે? યુક્તિહીન. કોઈ પ્રકારે ત્યાં યુક્તિ લગાવી શકાય એમ છે. જો એટલે જ કહું, તમે ગમે એટલું વર્ણન કરો અને તમે ગમે એટલું આમ કહો કે હું દુઃખી છું ને આને કારણે દુઃખી, પેલાને આ બધું તમારું જે વર્ણન છે શું છે? યુક્તિહીન. કેમ? એક આત્મા તો કેવો છે? આનંદ પરમાનંદ સ્વરૂપ. તમે પરમાનંદ સ્વરૂપ છો અને પછી તમે જે પણ ચર્ચા કરો બધી શું થઈ જાય? યુક્તિહીન. માતાજી બહુ દુઃખી થઈ ગયો. કેમ? આ છોકરો માનતો નથી. પણ તું છોકરો મારો છે કે છે શું કામ? વિચાર. એને ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો, કમાણી કરતો થઈ ગયો, છોડી દે. પણ માતાજી એમ છોડો છૂટે, બહુ વાલો દીકરો. અહીંયા તમે સૌરાષ્ટ્રમાં કહેવાય જે સગા હોય એ વાલા નહીં હોય, જે વાલા હોય એ સગા નહીં હોય. આવી તો બધાની હાલત પેલી વાંદરા જેવી જ છે. આ સમજો. પેલો મદારી વાંદરાને પકડવા જાય શું કરે? પેલું નાના મોઢાનું માટલું લઈ જાય, એમાં ચણા મૂક્યા હોય, દાણા મૂક્યા હોય, અને પછી વૃક્ષ નીચે મૂકી આવે. પેલો વાંદરો જે છે એ પછી જોવા જાય પેલા આમ શું છે માટલામાં, એટલે પેલો જોઈ તો અંદર દાણા દેખાય. દાણા દેખાય એટલે શું કરે? અંદર હાથ નાખ્યો ને આમ દાણા પકડાય એટલે હાથ મોટો થઈ ગયો એટલે શું થાય? પેલો નીકળે નહીં, માથાકૂટ કરે, હાથ કરે. એટલે મદારી જઈને શું કરે? લાકડીથી પેલો માર ખાય પણ ચણા છોડે. આ બધા સંસારી આવા જ છે. આ માર ખાતા જાય પણ કોઈને પણ સાધુ બનવું નથી, સંન્યાસી બનવું નથી. અને શું કરવું? માતાજી અમારે તો એ દાસના પેંડા ખાવા છે ને, ગાંઠિયા ખાવા છે અને જલેબી ખાવું છે. તો માર ખા તો પછી સાથે શું કરવું પડે? જલેબી ખાય, ગાંઠિયા ખાય, સાથે શું ખાવું પડે? મારે ખાવો પડે. દાદા મેરા મેરા કહે સો મરા.
મારું કહીએ ને એટલે મરવાનો વારો આવે. જા સમજ. મેરા મેરા કહે સો મરા, તેરા તેરા કહે સો તરા. આવી છે આ સમજ. યુક્તિહીન કોઈ પ્રકારે યુક્તિ છે જ. કોઈ પણ વ્યક્તિ ક્યારેય પુરવાર નહીં કરી શકે હું દુઃખી છું. જા સમજ. આ વાક્ય સાંભળજો. દુઃખની હું ના નથી પાડતી, પ્રતિકૂળતાની હું ના નથી પાડતી, પણ આપણી મુશ્કેલી ક્યાં છે? જે બહાર પ્રતિકૂળતા છે, જે દેહની પ્રતિકૂળતા છે, એ દેહની પ્રતિકૂળતા આપણે પોતાના પર લઈને પછી પોતાનું શું નામ પાડી દીધું? હું દુઃખી. દુઃખ એક વસ્તુ છે અને દુઃખ સાથે અભ્યાસ કરીને હું દુઃખી એ કહેવું એ શું છે? અલગ વસ્તુ છે. જો સમજો. દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ. દુઃખેશુ જો સમજો. દુઃખેશુ બહુવચન છે. જ્ઞાનીના જીવનમાં પણ અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ છે, અનેક પ્રકારના દુઃખ છે. જો વિચાર એમ માનતા ને કે વેદાંત ભણાવે એટલે બધું આમ લીલા લહેર જ હોય. હું હંમેશા બધાને એટલે કહું, તમને એવું લાગતું ને કે સંન્યાસી તો બહુ મજા છે, આરામથી રહેવાનું. 10 દિવસ મારી ભેગા રોજ ખબર પડી જાય. 8 દિવસ મારી ભેગા રહો ને તમને ખબર પડી જ જાય. પછી એમ થઈ જાય માતાજી હું ઘરે જાઉં. દુઃખે શું અનેક પ્રકારના દુઃખ છે, પણ કેવો છે? અનુદ્વિગ્ન મનાહ. એનું મન ક્યારેય ઉદ્વિગ્ન થતું જ નથી. કેમ? કારણ કે નિર્મમઃ નિરહંકાર, ક્યાંય મમતા કરતો નથી, ક્યાંય અહંકાર એ કરતો જ નથી. અને જો અહંકાર અને મમતા કરતો નથી તો પછી એને દુઃખી થવાનો વારો આવે જ નહીં. અને સુરેશ્વરા બહુ સરસ કે છે, યુક્તિહીન છે. હું શોકગ્રસ્ત છું એ વાક્ય શું છે? ખોટું છે. ગીતામાં ભગવાન પ્રારંભ ત્યાંથી જ કરે છે. અશોચ્યાનંદ શોચસ્ત્વમ. જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શોક કરી રહ્યો છે, પણ તારી વાણી તો કેવી છે? પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસ છે. તું બોલે જ તો તારી પંડિતની વાણી. એનો અર્થ શું થાય? બહાર વિરોધાભાસ નથી. આ સમજો. જે વિરોધાભાસ છે એ ક્યાં છે? આપણા વિચારમાં છે. જ્યાં સુધી વિચારના વિરોધાભાસને જોઈએ નહીં ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થતું જ નથી. કેમ? ગતાસુ ન ગતાસુંશ્ચ નાનુ શોચંતિ પંડિતા. જેના પ્રાણ નીકળી ગયા છે અને જેના પ્રાણ હજી નીકળ્યા નથી એને માટે પંડિત શું છે? ક્યારેય શોક કરતો જ નથી. આમ આ ગીતાનું જે મુખ્ય વાક્ય છે પંડિતા ન અનુશોચંતિ, આ પ્રતિજ્ઞા કહેવાય. અને ભગવાન પછી શું કરે છે? દેહની દ્રષ્ટિએ પણ ચિંતા કરવાની જરૂર નથી. કેમ? અવ્યક્તાની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. એમાં પછી શું શોક કરવાનો? કેમ? પંચમહાભૂતમાંથી આ શરીર બન્યું, પંચમહાભૂતમાં એ રહ્યું અને પંચમહાભૂતનું શરીર શું થાય? લીન થઈ ગયું. તો શરીરની દ્રષ્ટિએ પણ કોઈ શોક કરવાની જરૂર નથી. આત્માની દ્રષ્ટિએ પણ શું છે? અવિનાશી તું તદ્વિદ્ધિયેન સર્વવિદમ તદમ. આત્મા તો અવિનાશી છે, એનું મૃત્યુ ક્યારે થતું જ નથી. એટલું જ નહીં, અચ્છેદ્યોયમ અદાખ્યોયમ અવિકાર્યો અશોચ્ય એવ છે. કોઈ એને શોષી શકે એમ નથી, કોઈ એને બાળી શકે એમ નથી, કોઈ એને છેદી શકે એમ નથી, કોઈ એને સૂકવી શકે એમ નથી. તો આત્મા પણ શોક કરવા યોગ્ય નથી, કારણ કે આત્માનો નાશ થઈ શકે એમ છે જ નહીં. દેહ જે છે એમાં પણ શોક કરવાની જરૂર નથી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જેનો જન્મ થયો એનું મૃત્યુ થવાનું જ છે. કોઈ પહેલું જાય કોઈ પછી જાય. જો સમજો પ્રશ્ન આટલો જ છે. એટલા માટે ભાગવત આપણને જે અનંત કાળની જે ચર્ચા કરે છે, અનંત કાળમાં કોઈ 80 વર્ષ જીવે અને કોઈ 60 વર્ષ જીવે કે કોઈ 35 વર્ષ જીવે, અનંત કાળની દ્રષ્ટિએ 35 ને 70 શું ફરક પડવાનો? જો વિચાર. આ સમજ. કોઈ વહેલું જાય કોઈ મોડું જાય. આપણે જેમ ગયા હોય ને એની ચિંતા કરીએ, પણ પ્રશ્ન એ છે કે તું તારી ચિંતા કર, તું જવાનો છે. જા સમજ. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષરી. તારું મૃત્યુ થવાનું જ છે. જો વિચાર. સુખદેવજીને જ્યારે કહેવામાં આવ્યું કે 7મે દિવસે ડંખ મારશે તક્ષક નાગ, તો જેનું મૃત્યુ 7મે દિવસે છે એનું કર્તવ્ય શું છે? એનો અર્થ શું થયો? બીજાના મૃત્યુ પણ રડવાની જરૂર નથી, આપણા મૃત્યુની તૈયારી કરવાની. વિચાર. આપણે બીજાને માટે બહુ હાય હાય કરીએ છીએ.
પણ બીજાની હાય હાય કરે ને કરતા પહેલા આપણી જ ચિંતા કરવાની જરૂર છે. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી. આપણી શું દશા થવાની છે? એ જ હાલત છે આપણી. અને એટલે શું કહે છે? કોઈ પણ પ્રકારે તમે વિચાર કરો, યુક્તિહીન શોક ખરેખર છે જ નહીં. પછી ભગવાન તો શું કહે છે? ધર્મની દ્રષ્ટિએ સ્વધર્મ્યમ ચ અવેક્ષ્ય, સ્વધર્મની દ્રષ્ટિએ પણ તું વિચારે અર્જુન, તોય શોક કરવાની જરૂર નથી. તું ક્ષત્રિય છે અને અધર્મનો નાશ કરવો એ ક્ષત્રિયનો સ્વધર્મ છે. યદૃચ્છા જહમ. આ શું છે? ઈશ્વર ઈચ્છાથી તને યુદ્ધ પ્રાપ્ત થયું છે અને ઈશ્વર ઈચ્છાથી તને આ યુદ્ધ પ્રાપ્ત થયું હોય તો તારે યુદ્ધ અવશ્ય કરવું જોઈએ. આમ શું કે છે? આ પ્રકારથી જે યુક્તિહીન છે, તર્ક રહિત જે છે અને છતાં જે દેખાઈ રહી છે એને શું કહેવાય? માયા સંજ્ઞાયિતી. એને શું કહેવામાં આવે? માયા કહેવામાં આવે. જે ખરેખર નથી, જે તર્કથી પુરવાર થાય એમ નથી અને છતાં પ્રકાશ યુક્તિહીન પ્રકાશ. પ્રકાશ એટલે દેખાઈ રહી છે. પ્રકાશ એટલે શું છે? એ પ્રકાશિત થઈ રહી, દેખાઈ રહી છે, અનુભવમાં આવી રહી છે. તો કે છે આ પ્રકારથી જે અનુભવમાં આવી રહી છે એમ એને શું કહેવામાં? માયા સંજ્ઞાયિતી કથ્યતે. પણ કે માયાનું સ્વરૂપ શું છે? ન અસતી દૃશ્યમાન. એ દેખાઈ રહી છે, અનુભવમાં આવી રહી છે. એટલે ન અસતી એ નથી એવું પણ નહીં કહી શકાય. બાધ્યમાન ન સતી. અને એનો બાધ થઈ શકે છે એટલા માટે એ સત છે એમ પણ આપણે કહી શકીએ એમ નથી. જો અનુભવમાં આવે છે એટલે નથી એમ ન કહી શકાય અને બાધ થઈ જાય છે એટલે છે એમ પણ નહીં કહી શકાય. આમ માયા છે એમ પણ નહીં કહી શકાય, માયા નથી એમ પણ નહીં. સદસદ્ભ્યામ અનિર્વચનીય. અચ્છા. ન પ્રકાશાદિ યમ ભિન્ન છાયા એવ અર્કસ્ય તામસી. તો કે તો પછી આ આત્મા જે છે આત્માથી ભિન્ન છે એ દર્દ. તો કે અભિન્ન છે. સમજ. એટલે શું કે છે? ન પ્રકાશાદિ યમ ભિન્ન. આ ચૈતન્યથી એ ભિન્ન છે જ નહીં. છાયા એવ અર્કસ્ય તામસી. આ બહુ સુંદર દૃષ્ટાંત આપે છે. છાયા જો આ સમજ. અંધકાર, પડછાયો. તો કે ભલે આપણે એમ કહીએ કે આ પડછાયો છે, આ અંધકાર છે, પણ એ સૂર્યથી અલગ હોઈ શકે ખરું? ચાલો, છાયા જ્યારે એમ કહીએ છે, અંધકાર જ્યારે એમ કહીએ છે, અંધકાર પણ કોને કારણે છે? સૂર્યને કારણે. તો જેવી રીતે અંધકાર જેમ આપણે કહીએ અને એ અંધકાર જે દેખાઈ રહ્યો છે પણ ખરેખર સૂર્ય તો છે. જ્યારે તમે એમ કહો છો કે અંધારું છે ત્યારે પણ ખરેખર તો શું છે? પણ સૂર્ય તો છે જ. એ જ રીતે આ માયા જે છે એ માયા જે છે એ ચૈતન્યથી ભિન્ન રહી શકે એમ છે જ નહીં. એનું પોતાનું અસ્તિત્વ નથી એટલે એ ચૈતન્યથી ભિન્ન નથી. તો કે અભિન્ન છે. જડત્વેન ન અભિન્ન. પણ ચૈતન્ય તો ચૈતન્ય સ્વરૂપ છે અને માયા તો કેવી છે? જડ છે. માયા જડ છે, વિકારી છે અને એટલા માટે અભિન્ન હોઈ શકે નહીં. અને એ ચૈતન્યથી ભિન્ન પણ નથી કારણ કે એનું પોતાનો કોઈ પ્રકાશ નથી. તો શું થયું? ઉભયાત્મિકા. દાદા વિરોધ ઉભયાત્મિકા. આમ ત્યાં વિરોધ છે. ભિન્ન કહીએ તોય વિરોધ છે, અભિન્ન કહીએ તોય વિરોધ છે. અને એટલે માયા કેવી છે? ઉભયાત્મિકા. ભિન્ન અભિન્ન માયા. દાદા અચ્છા. પછી આ માયા કેવી છે? સ્વહેતુ અવયવ અભાવાત ન યમ સાવયવા ઇતિ. આ માયા સાવયવ છે. તો કે એનો પોતાનો કોઈ હેતુ નથી, એનું પોતાનું કોઈ કારણ નથી. એ કેવી છે? નિરવયવા. એનું કોઈ અવયવ નથી. અવ્યક્ત અવસ્થા જે માયાની છે કેવી છે? ન સાવયવા. એમાં કોઈ અવયવ છે જ નહીં. ન ચ અવયવહીના સા. કારણની દ્રષ્ટિએ વિચારીએ તો એ નિરવયવ છે. કાર્ય શું? પણ કાર્યની દ્રષ્ટિએ વિચારીએ તો કેવી છે? સાવયવા. વિચાર. તો કે માયા સાવયવા કે નિરવયવા? એ સાવયવ પણ નથી, નિરવયવ પણ નથી અને છતાં પણ શું છે? એ સાવયવ પણ છે કાર્યની દ્રષ્ટિએ અને કારણ ભાવની દ્રષ્ટિએ કેવી છે? નિરવયવ છે. તો એનો શું થયું?
આ માયા ક્યાં સુધી સિદ્ધ થાય? અવિચારિત સિદ્ધાય માયા. આ માયા કેવી છે? જ્યાં સુધી તમે વિવેક વિચારનો પ્રારંભ કરતા નથી ત્યાં સુધી આ માયા છે. જ્યાં વિચાર શરૂ કર્યો શું થઈ જાય? વિચારમ ન સહતે. એને શું કહેવામાં આવે? વિચારમ ન સહતે. વિચાર શરૂ કરીએ એટલે માયા દેવી શું થઈ જાય? છું થઈ જાય. કેવી છે? માયા વૈશ્યા વિલાસ. ભલે માયા આવી છે, જો હવે સાંભળજો, એ ભિન્ન પણ નથી, અભિન્ન પણ નથી, એ સાવયવ પણ નથી, એ નિરવયવ પણ નથી, એ સત પણ નથી, એ અસત પણ નથી. આ બધું હોવા છતાં પણ આ માયા કેવી છે? વૈશ્યા વિલાસિની. પેલી જે વૈશ્યા હોય એ વેશ્યા શું કરે? ભલભલા પુરુષને પોતાના દેહના આકર્ષણથી શું કરે છે? અનેક પ્રકારની એની જે લટકા છે એ બધાથી શું કરે? ભલભલા પુરુષને પોતાના તરફ આકર્ષિત કરી જાય. એમ આ માયાનો પણ જે વિલાસ જે છે શું કરે છે? પુરુષમ વંચયતી. એ પુરુષને શું કરે છે? વંચિત, કપટ કરી જાય છે. પુરુષને પોતાના તરફ આકર્ષિત કરી જાય છે. મિથ્યાભૂતૈ સ્વવિભ્રમૈ. ભલે મિથ્યાભૂત માયા છે છતાં પોતાના ભ્રમથી એ ભલભલા પુરુષને શું કરે છે? ઈશ્વર સર્વભૂતાના મૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. ભ્રામયન માયા, ભ્રામયન સર્વભૂતાની અયંત્ર રૂઢાની માયા. જેમ પેલો કઠપુતલી રમાડે ને એમાં માયા પણ બધા પુરુષને શું કરી રહી છે? ભ્રામયન સર્વભૂત. સર્વભૂતોને શું કરે છે? એ રમત રમાડી જ રહી છે. ભલે ને મિથ્યા છે પણ અત્યારે બધા કોના વશમાં છે? આ માયાના વશમાં જ છે. આ વિચાર જ્યારે જ્યારે પણ મનમાં વિચાર આવે હું દુઃખી છું, જ્યારે જ્યારે પણ મનમાં વિચાર આવે હું નકામો છું, જ્યારે જ્યારે મનમાં વિચાર આવે હું અલ્પ છું, તરત સાવધાન થઈ જવાનું. આ કોણ કરી રહી છે? માયા. કેમ? જે હું નથી એ મને શું કરે છે? બતાવી રહી છે. આવી તો એટલે શું કહે છે? મિથ્યાભૂતૈ સ્વવિભ્રમૈ. એ પોતાના ભ્રમથી, એ પોતાની શક્તિથી આ પુરુષને શું કરી રહી છે? કપટ કરી રહી છે. વંચયતી, છેતરી રહી છે. વંચયતીનો શું થાય? જો વિચાર, વંચના એટલે છેતરવું. એટલે શું કરે છે? તો કે આ માયા પુરુષને શું કરી રહી છે? છેતરી રહી છે. તો કે તો પછી શું કરવા? ન તસ્યાહ મૂળ વિચ્છેદમ અભિવાંછતિ કેચન. તો કે આવી જો માયા છે, જો સાંભળો, જો માયા આવી છે એ મિથ્યા છે, એનો બાદ થઈ શકે છે, એને સદ અસદ કશું કહેવાય એમ નથી. તો પછી આ માયાની માથાકૂટમાંથી છૂટતા કેમ નથી લોકો? એટલે કે છે ન અભિવાંછન્તિ કેચન. કોઈ એ માયાથી છૂટવાનો કે માયાનો વિચ્છેદ કરવાની ઈચ્છા જ કોઈ કરતું નથી. ભગવાન એમ કે છે મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. જે મારે શરણે આવે એ અવશ્ય માયાને પાર કરી જાય. જો ભગવાન આવું જ છે તો બધા તમારે શરણે કેમ આવતા નથી? જાઓ વિચાર. દુઃખી થાય છે બધું જ છે છતાં પણ આ માયાથી કોઈ છૂટવાની ઈચ્છા જ નથી કરતું. પ્રશ્ન જ ત્યાં જજાનો. ભલે ને વેદાંત છે ને, ગુરુ છે ને, આચાર્ય છે ને, ઉપદેશ છે ને, રામદાસ આશ્રમ છે ને, બધું જ છે, પણ છૂટવા કોણ માગે? માતાજી અમે તો પકડીને જ બેઠા. તમારે જે તમે પ્રવચન કરતા રહો, અમારે જેટલું પકડવું ને એટલું જ અમે પકડી. બાકી તમે કહેતા રહો મિથ્યા મિથ્યા, એ તમારે મિથ્યા કહેતા રહેવા. તમે ભલે કોને આનંદ સ્વરૂપ, પણ અમને તો આ ગરમીમાં આઈસ્ક્રીમમાં જ આનંદ દેખાય. જા એને તો દેખાતો જ માતાજી આઈસ્ક્રીમ ખાઈએ જાશે. આવી છે. અને પાછા કેટલાક લોકો માતાજીને આઈસ્ક્રીમ બહુ ભાવે, પણ તમે કોણે કીધું? આપણે તો એમાં આનંદ જોઈએ જ છે. શું કરે? પેલા ને ભેરવે. અને શું કહેવાય? હું તો ભેરવાય, હવે શું કર? તુંય ભેરવાય. જા હું તો પડ્યો જ, પણ શું કર? તુંય પડ. આવી છે.
એટલે શું કે છે? ન અભિવાંછતી વિચ્છેદ. આ માયાનો વિચ્છેદની ઈચ્છા જ કોને છે? અને જો માયાના વિચ્છેદની જો ઈચ્છા નથી, તેષામ પક્ષે કથમ મોક્ષ, તો પછી એને માટે મોક્ષની પણ શું ચર્ચા કરી? જો એટલા માટે જ કહું, વેદાંતમાં વધારે લોકો આવે જ નહીં. જ્યાં સૂક્ષ્મ ચર્ચા થાય ને એટલે લોકો ઓછા થઈ જ જાય. કેમ? એને પછી ઉપરથી જ જતું હોય આ વિચાર. આ સમજ. 18 અક્ષરની સેના હતી, એમાં ભગવાનને શિષ્ય કેટલા હતા? એક. મારી સામે જો 20 બેઠા હોય તો શું કહેવાય? ભયો ભયો જા સમજ. વિચાર, ભગવાનના અવતાર કાળમાં પણ તત્વજ્ઞાની કેટલા હતા? વિચાર કરીએ તો જ્ઞાન કેટલાને ઈચ્છા હતી? આ માયાનો વિચ્છેદ કરવાની કોને કોને ઈચ્છા થઈ? આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો આંગળીને વેઢે ગણાય ને એટલા હતા. બરાબર છે. અક્રૂરજી હતા, વિદુરજી હતા, ઉદ્ધવજી હતા, ભીષ્મ પિતામહ હતા, અર્જુન હતો. કેટલા હતા? તત્વજ્ઞાનમાં અને માયાનો વિચ્છેદ કરવાની ઈચ્છા કેટલાને થઈ? એટલે શું કહે છે સુરેશ્વરાચાર્યજી? ભલે આ વેદાંત છે, જે વેદાંત મિથ્યાભૂત હોવા છતાં પણ એ સત્ય આત્માનું જ્ઞાન કરાવનાર છે, અને સત્ય આત્માના જ્ઞાનથી આ માયાનો વિચ્છેદ કરી શકે એમ છે. પણ એ વિચ્છેદની ઈચ્છા કોને છે? જો આ સમજો. એટલે જ ભગવાન શું કહે છે? મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ્યતતિ. કોઈ પેલો પ્રયત્ન કરે, જા સમજો. અને યતતામપી, આ પ્રયત્ન કરવા વાળામાં પણ શું છે? યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. પણ ભગવાનને તત્વ સુધી પહોંચનારા કેટલા? વિચાર. માતાજી અમને તો એવું કીધું છે અમારા ગુરુજી, આપણે મોક્ષની પણ ઈચ્છા કરવાની નહીં, બસ ભગવાનની ભક્તિ કરતા રહેવાનું. એનો શું છે? જો હું એટલે બહુ વારંવાર કહું, એવું માનવાનું નહીં કે સાધુ બની ગયો એટલે એને ઈચ્છા મોક્ષની છે. આ બહુ સ્પષ્ટ તમને કહી દઉં. સાધુ બની ગયો એટલે એને મોક્ષની ઈચ્છા છે એવો કોઈ નિર્ણય છે જ નહીં. તે સાધુ જીવનનો પણ એક આનંદ છે. આ સમજો. જેમ સાંસારિક જીવનનો એક આનંદ છે, એમ સાધુ બનીને જીવવામાં પણ શું છે? એક આનંદ છે. એટલે એ સાધુ જીવનમાં જ એને મજા પડતી હોય. એટલે પેલું સ્વરૂપ આનંદની તો એને શું છે? કોઈ આવશ્યકતા દેખાતી જ નથી. હવે તો કેટલાય સંપ્રદાયો છે, કેટલાય સાધુઓ છે, પણ શું બધાને મોક્ષની ઈચ્છા છે? શું એ બધાને માયાના વિચ્છેદની ઈચ્છા છે? નહીં. જો સમજો. એટલા માટે ભગવાન કે વ્યતતામ એટલે કે જે આ પ્રયત્ન કરી રહ્યો છે એ પ્રયત્ન કરવામાં પણ સાધુ એ બની ગયો છે, પણ મોક્ષની એને ઈચ્છા થાય એવું જરૂરી નથી. એક ધારો કે પણ મોક્ષની ઈચ્છા થઈ, જો બરાબર સમજી લે, ધારો કે પણ મોક્ષની ઈચ્છા થઈ તો એને તત્વજ્ઞાનમાં રુચિ થઈ એવું પણ આવશ્યકતા નથી. આ સમજો. એને મોક્ષની ઈચ્છા થઈ છે પણ એને બ્રહ્મ જ્ઞાનમાં જ રુચિ નથી, તો શું કરવાનું? જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. ભલે તમે એને ગમે એટલે તર્ક આપો ને ગમે એટલું સમજાવો કે બ્રહ્મ જ્ઞાનથી જ મોક્ષ છે, પણ એ વસ્તુ પણ શું થાય છે? આ મગજમાં ફિટ થતી નથી. આપણે વર્ષોથી વેદાંત સાંભળે એટલે આપણને બહુ સહજ લાગે છે. બાકી બીજા સંપ્રદાયમાં આ બધા ધ્યાનના બધા જાત જાતના સંપ્રદાયો જે છે, એ સંપ્રદાયમાં જઈને બેસો અને ચર્ચા કરો તમને ખબર પડે. એ લોકોને બ્રહ્મ વિદ્યા પ્રત્યે વિરોધ છે. બ્રહ્મ વિદ્યા પ્રત્યે વિરોધ છે અને બ્રહ્મ વિદ્યાના આચાર્યો પ્રત્યે પણ એ લોકોને વિરોધ છે. અને એટલે શું કહે છે? તેષામ પક્ષે કથમ મોક્ષ. જો આવું હોય તો પછી એ લોકોને વળી મોક્ષની તો ક્યાં ચર્ચા કરી? મનસ સંભવિષ્યતિ. અને આ પ્રકારથી આ મનથી જે છે, મનથી જ એમને મોક્ષની પ્રાપ્તિ થવાની જ ક્યાંથી? મોક્ષ એમને માટે શક્ય જ નથી. કેમ? કારણ કે આ મનની અવસ્થામાં જ એ લોકો શું કરતા રહે છે? ભટકતા જ રહે છે. તિસ્ર અપી અવસ્થા મનસ જાગ્રત સ્વપ્ન સુષુપ્તય ચક્રવત પરિવર્તન્તે ભેદ ભ્રાંતિ એક હેતવ.
એનું મન તો શું છે? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં ભટકતું જ રહે છે. રાત્રે નિદ્રા, દિવસે કામ. એની ચિંતા ક્યાં છે? આમાં જ ભટકતો રહે. સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિમાં શું કરતો રહે? પરિવર્તન. આ 3 અવસ્થાઓનું પરિવર્તન થતું રહે છે અને પેલો શું કરતો રહે છે? આમાંથી જ ઊંચો આવતો નથી. જો વિચાર્યું ભાગવતમાં આ એટલા માટે ચર્ચા કરી કે તમને એમ લાગતું હોય કે માતાજી હજી વાર છે, જો આવી રીતે તો ત્યાં ચર્ચા કરી બતાવી કે પેલો 24 વર્ષ તો સુધી ભણતો રહે. ધારો કે 100 વર્ષનું એનું આયુષ્ય છે, 24 વર્ષ સુધી એ ભણે છે, એટલે 24 વર્ષ તો ગયા. 75 પછી હાથ નહીં ચાલે, કાન નહીં ચાલે, ઘૂંટણ નહીં ચાલે, એટલે 75 વર્ષ પછી એ નકામો થઈ જાય. જો સમજ. એટલે 75 વર્ષ પછી પણ શું છે? એ ભક્તિ કરવાનો, યોગાસન કરવાનો, એ જપ કરવાનો નહીં. એટલે જીવનના 100 વર્ષમાંથી 50 વર્ષ તો શું થયા? બાદ થઈ ગયા. બાકી રહ્યા 50 વર્ષ. રોજના 7 થી 8 કલાક ઊંઘતો હોય તો 24 કલાકનો ત્રીજો ભાગ એ ઊંઘે છે. તો 50 માંથી ત્રીજો ભાગ તો શામાં ગયો એનો? 16, 48, 16-17 વર્ષ ક્યાં ગયા? ઊંઘવામાં ગયા. 8 થી 10 કલાક નોકરી કરવી પડે, ઘર ચલાવવું પડે, ઘરકામ કરવું પડે, એટલે 3 એ ગયા, એટલે 17 વર્ષ એ ગયા. બાકી રહ્યા કેટલા? 16 વર્ષ. 15 વર્ષ બાકી રહ્યા. પણ એ 15 વર્ષમાં પણ શું છે? માતાજી આજે લગ્નમાં જવાનું છે, આવા છોકરીને પરણાવવાની છે, એટલે છોકરીને પરણાવવા માટે તૈયારી કરવાની છે. ઘર બાંધીએ, ઘર બાંધતો એક બંધાઈ જાય. તકલીફ અહીંયા જ છે. એટલે આવા બધા કામમાં શું થતું રહે આપણે? તો તમારી પાસે વખત કેટલો રહ્યો? એનો અર્થ શું થયો? જ્યારે પણ સમય મળ્યો તો ગામ ગપાટા કરવાને બદલે ક્યાં તો હાથમાં માળા પકડવાની અને ક્યાં તો શું કરવાનું? પુસ્તક પકડવાનું. બીજો કોઈનો સમય કાઢવાનો જ નહીં. આ વિચાર. જ્યાં સમય મળ્યો, કાલે શું કર્યું? ઉઠતા, બેસતા, જાગતા, સૂતા, શું કરવાનું? એ પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરતા જ રહેવાનું. કે બાકી કોઈ વખત છે જ નહીં આપણી પાસે. અને માનસિક રીતે જોઈએ ને તો વખત જ નથી આપણી પાસે. ખરેખર જે મુશ્કેલી આપણી છે એ શું છે? માનસિક રીતે તો આપણે મુક્ત છીએ જ નહીં. આપણું મન તો શું કરતું રહે? ક્યાંક ને ક્યાંક ખરું ભટકતું જ રહે. માનસિક સમય કાઢવા જઈએ ને તો મળતો જ નથી. એટલે શું કે એ લોકો નથી મોક્ષ. અને શું કરતા રહે છે? સ્વપ્ન, જાગ્રત, સુષુપ્તિના આ પરિવર્તનશીલ અવસ્થામાં એ શું કરતો છે? ભેદ ભ્રાંતિ એક હેતવ. આ પ્રકારથી એ ભેદ ભ્રાંતિમાં પડેલો રહે છે. અને એ ભેદ ભ્રાંતિમાં પડેલો શું કરે છે? શું કરે? તાભિ કરોતિ કર્માણિ. આ અવસ્થામાં બેઠો બેઠો શું કરે છે? અનેક પ્રકારના કર્મ કરતો રહે છે. પુનસ્તૈર બધ્યતે મનઃ. આ મનુષ્ય શરીર એને મળ્યું છે, પણ મનુષ્ય શરીરની એને કોઈ કિંમત નથી. વિચાર. નૃદેહમ. ભાગવતમાં જ ભગવાન કે નૃદેહમ દુર્લભમ સુદુર્લભમ. આ નૃદેહ કેવો છે? દુર્લભ નહીં, સુદુર્લભમ. પણ માતાજી આજકાલ તો જુઓ ને, વસ્તી કેટલી વધી ગઈ. ક્યાં દુર્લભ છે? મનુષ્ય છે, જ્યાં જુઓ ત્યાં મનુષ્ય દેખાય. લોકોને શું લાગે? માતાજી આટલા બધા તો મનુષ્ય છે, પછી દુર્લભ ક્યાંથી થઈ ગયું? આટલા બધા મનુષ્ય છે, આ સમજો. પણ એની સામે જે બધા પ્રાણીઓ આ પૃથ્વી પર જ જે છે, માછલી છે, પશુ છે, પક્ષી છે, વૃક્ષ છે, બેક્ટેરિયા છે, આ બધા સૂક્ષ્મ જીવાણુઓ, આ અન્ય પ્રાણીઓની ગણતરી કરીએ તો એની સામે આ 5 અબજ મનુષ્ય કેટલા ટકા થયા? આ સમજો. ઘાસ એમ તમે કહો તો ઘાસ પણ એક ઘાસ શું છે? જીવ છે. ધારો કે ડાંગર તમે રોપી તો એ ડાંગર પણ શું છે? એક ડાંગર પણ જીવ છે. શેરડી રોપી તો શેરડી શું છે? જીવ છે. તો આ બધા જીવોની, એટલે કે આ બધા જીવોની આપણે જો ગણતરી કરવા બેસીએ, આ બધા યોનિઓની ગણતરી કરવા બેસીએ, તો એની સામે આ મનુષ્યની યોનિ કેટલી? 1% પણ નથી. જો આ સમજજો.
એટલા માટે ભગવાન શું કહે છે? નૃદેહમ દુર્લભમ સુદુર્લભમ. આ મનુષ્ય દેહ મળવો જ દુર્લભ છે. કૂતરો પણ જીવ જ છે, શેરડી પણ જીવ છે ને લીમડો પણ જીવ જ છે, પણ એ જીવને આ શરીર મળ્યું છે અને એ શરીરમાં એ રોકાઈ ગયો. એને મનુષ્ય શરીર મળ્યું નથી, આપણને મનુષ્ય શરીર મળ્યું છે. પ્લવમ સુકૃતમ એ કેવો છે? સારી રીતે બનાવેલો તરાપો છે. પ્લવમ સુકૃતમ ગુરુ કર્ણધાર. આ ગુરુ છે જે આ પ્લવને તારવા માટેનો કોણ છે? નાવિક છે. મયા નભસ્વતા ઈરિતમ. અને અનુકૂળ પવન પણ હું ફૂંકતો જ રહું છું. નાવ હોય ને તો નાવને પહેલી કોની જરૂર પડે? નાવિકની જરૂર પડે. અને નાવિકની સાથે કોની જરૂર પડે? અનુકૂળ પવન હોવો જોઈએ. ભગવાન કહે છે મારો અનુગ્રહ તો થઈ જ રહ્યો છે. ગઈકાલે શું કીધું? અનુગ્રહ કરવા માટે હું તો શું છે? સતત તૈયાર જ છું, આતુર રહ્યો છું. આમ ભગવાન તો અનુગ્રહ કરી જ રહ્યો છે. શાસ્ત્ર છે, શાસ્ત્ર અધ્યયન છે, આ બધો અનુગ્રહ છે. એટલે ભગવાન કહે છે મારો અનુકૂળ વાયુરૂપી મારો અનુગ્રહ છે. સરસ મજાનો આ તરાપો છે, આ નૃદેહ છે. ગુરુ કર્ણધાર પુમાન ભવાબ્ધિ ન થરે. અને છતાં મનુષ્ય શું છે? આ ભવાબ્ધિ પાર કરવાનો પ્રયત્ન કરતો જ નથી. સ આત્મા એ કોણ છે? જે મનુષ્ય મોક્ષની ઈચ્છા કરતો નથી એ કોણ છે? સ આત્મા એ આત્મહત્યા જ કરી રહ્યો છે. અને એટલે શું કહે છે? આ ત્રણ અવસ્થામાં ભટકતો રહે છે. અને ત્રણ અવસ્થામાં શું કરે છે? તાભિ કરોતિ કર્માણી. અનેક પ્રકારના કર્મ કરતો રહે છે. અને આ પ્રકારથી બંધનમાં તો છે જ. જો સાંભળજો. અને નવા કર્મ કરીને શું કરે છે? વળી પાછો પેલો બંધાયો. જો સમજો. એટલા માટે જ હવે કોઈ કર્મ કરવા જ નથી. આ નિર્ણય કરી લે. કેમ? કારણ કે એ જ કર્મ આપણને શું કરે? બધ્યતે મનઃ પુનઃ. બંધાયેલો તો છે, ખાતામાં કર્મ તો ઘણા પડેલા છે. મનુષ્ય શરીર મેળવીને વળી પાછા કર્મ કરે છે. અને કર્મ કરીને વળી પાછો શું થાય છે? બંધાયો. આમ આ મનુષ્ય જે છે આ માયાથી ભ્રમિત થઈ ગયો છે. ભલે મિથ્યા માયા છે, પણ એ મિથ્યા માયામાં જ ભ્રમિત થઈને મનુષ્ય શું કરતો રહે? પુનરપી જનનમ પુનરપી મરણમ. આ પ્રકારથી એની સંસારની ગતિ થતી જ રહે છે. આગળ આપણે આવતીકાલ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ